સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયની અંદર ગુજરાતીની સ્વાધ્યાય પોથી ધોરણ 7ની અંદર કાવ્ય નંબર 8 માલમ હલેસા માર આ લોકગીતના આધારે સ્વાધ્યાય પોથીની અંદર આપણે પ્રશ્ન 1 થી 5 શીખી ગયા. હવે આજે આપણે શીખીશું પ્રશ્ન નંબર 6. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 48 એ ખોલો અને તમારી પેન સાથે રાખી અને હું બોલું છું અને તમારે સાથે સાથે લખવાનું છે. એની અંદર કેટલાક જવાબ હું બોલીશ, જ્યારે કેટલાક તમારે જાતે લખવાના છે. તો પ્રશ્ન નંબર 6 છે, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. એમાં એક છે ભાભી. તો કાવ્યની અંદર ભાભી માટે બાબલડી એ શબ્દ વપરાયો છે. કાવ્યની અંદર તળપદા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જે કાવ્યમાં ઉપયોગ થયો છે એ જ શબ્દો આપણે અહીં લખવાના છે. ડિયર, ડિયર માટે કયો શબ્દ છે? ચાલો તમે કાવ્યમાં શોધો અને લખો. પછી નંબર 3 છે આળસ. ચાર છે લક્ષ્મી. ક્યાં છે કાવ્યની અંદર? સરસ, લક્ષ્મી. એવી રીતે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમે લખો. નંબર 5 છે ગયા. 6 છે નારી. લખાઈ ગયું. હવે આવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે મેણું. તો મેણુંનું આવશે મહેણું કે કટાક્ષ. નંબર 2 લક્ષ્મી. તો આવશે ધન દોલત. 3 છે નાર. નારનું આવશે નારી સ્ત્રી. 4 છે દ્વાર. ચાલો બોલો એનો જવાબ. સરસ, દ્વાર એટલે બારણું, દરવાજો, કમાડ પણ કહી શકાય. પછી 5 છે સાર. સાર એટલે કસ, સત્વ. 6 છે જીભલડી. જીભલડી એટલે કે જીભ, જીહવા કે રસના. લખ્યું. હવે આવે છે પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે સુધારવી. તો સુધારવીનું વિરુદ્ધ આવશે બગાડવી. 2 છે સાર. સારનું આવશે અસાર અથવા તો નિસાર. પછી 3 છે સુમતિ. સુમતિનું વિરોધી આવશે કુમતિ. 5 છે જવું. જવુંનું વિરોધી આવશે આવવું. હવે આવે છે પ્રશ્ન નંબર 9. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એની અંદર પહેલું છે વહાણ હંકારનાર. કાવ્યની અંદર કયા શબ્દનો ઉપયોગ થયો છે? સરસ, માલમ. નંબર 2 છે ઉત્તમ પ્રકારની સ્ત્રી. તો એને શું કહેવામાં આવ્યું છે? પદમણી. લખાઈ ગયું. હવે પ્રશ્ન નંબર 10. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં પહેલું છે એક હલેસા મારવા. હલેસા મારવા.
એટલે કે હોડકાને પાણીમાં ચલાવવું, અથવા તો હોડકાને પાણીમાં ચલાવવા માટે દંડાથી ધક્કો મારવો. આનો અહીં તમારે વાક્ય પ્રયોગ જાતે કરવાનું છે. નંબર 2 છે મહેણું મારવું, એટલે કે મર્મ વચન કહેવું, કટાક્ષ કરવું એમ પણ થઈ શકે, અથવા તો ટોણો મારવો. તો મહેણું મારવું એના પરથી તમારે વાક્ય પ્રયોગ કરવાનું છે. નંબર 3 છે બળ્યો અવતાર. બળ્યો અવતારનો અર્થ છે જીવન નકામું હોવું. 4 છે બેડલો પાર થવો, એટલે કે સમૃદ્ધ થવું. પછી 5 છે મનના દ્વાર ખોલવા, તો આવશે સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું. થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં પહેલું છે માલમ, મેણું, મતી અને મોતી. એમાં એક હું તમને કરાવીશ, બીજું તમારે જાતે કરવાનું. એમાં પહેલું આવશે મતી. બરાબર, મનિકાઈની મ, મનિકાનું મા, એટલે પહેલા મ, તો મ પરથી આવશે મતી. પછી શું આવશે? મનિકાઈની મા, તો આવશે માલમ. પછી ત્રીજું આવશે મેણું અને ચોથું મોતી. એવી રીતે શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાનું છે. નંબર 2 છે બંદર, અવતાર, હલેસા અને સરદાર. લખાઈ ગયું. હવે કેટલીક પ્રવૃત્તિઓ આવે છે. પ્રવૃત્તિની અંદર સામૂહિક પ્રવૃત્તિ છે. અત્યારની પરિસ્થિતિમાં આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ, તો સામૂહિક પ્રવૃત્તિ એ શક્ય નથી. એની અંદર પહેલું એ પ્રોજેક્ટ વર્ક છે. તમારા વિસ્તારના લોકગીતો એકઠા કરી તેનો હસ્તલિખિત અંક તૈયાર કરો. તો હાલના સંજોગોમાં આપણે બહાર નીકળતા નથી, તો આપણે જે લોકગીતો આવડે છે એ જ લોકગીતો આપણે લખીશું. નંબર 2 છે તમારા વિસ્તારમાં ગવાતા લોકગીતોમાંથી તમને ગમતું એક ગીત તમારી નોટબુકમાં લખી પ્રાર્થના સભામાં રજૂ કરો. તો આ લોકગીત તમારે તમારા વાલીશ્રી સમક્ષ રજૂ કરવાનું છે. હવે કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ છે. એની અંદર પહેલું છે તમારી સ્થાનિક બોલીના 10 શબ્દો લખો. આ શબ્દોના માન્ય ભાષા રૂપો પણ લખો. સ્થાનિક બોલીના શબ્દો અને માન્ય ભાષાના રૂપો. હવે સ્થાનિક બોલીના એટલે કે તમે જ્યાં રહો છો ત્યાં કેવી ભાષા બોલાય છે અને આપણે આપણા જીવનની અંદર કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. માન્ય ભાષા એટલે કે જે શિષ્ટ રૂપ છે તે તમારે લખવાનું છે. હવે 12 ગામી બોલી બદલાય છે, તો એવી રીતે દરેક વિસ્તારની અલગ અલગ બોલી હોય છે. જો આપણે સૌરાષ્ટ્ર બાજુ જઈએ છીએ તો કાઠિયાવાડી ભાષા, એના શબ્દો અલગ હોય છે. જ્યારે અમદાવાદની ભાષા અલગ હોય છે, તો તમારી બોલી તમારે બોલવાની છે. આપણે અહીંયા કને કચ્છી બોલી પણ બોલતા હોઈએ છીએ, તો એની અંદર જે શબ્દો આપણે બોલીએ છીએ અને એ શબ્દો મુખ્ય કઈ રીતે બોલાય છે એ બંને આપણે સાથે લખવાનું છે. બરાબર. આપણે વાળું શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ એક આપું છું કે વાળું શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો માન્ય ભાષાની અંદર એને આપણે શું કહીએ છીએ એ તમારે લખવાનું છે. દરેક વ્યક્તિની વિસ્તાર પ્રમાણેની બોલી અલગ હોય છે, તો એ તમારે તમારા વિસ્તારમાં જે બોલી બોલાય છે એ અને સ્થાનિક બોલી લખી અને એને માન્ય ભાષાની અંદર જે રીતે ઉપયોગ કરીએ એ રીતે તમારે લખવાનું છે. હવે એ પ્રવૃત્તિની અંદર નંબર 2 પર આવે છે નીચેના વિશેષણો પરથી સંજ્ઞાઓ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી જુઓ. તો એનું ઉદાહરણ પણ અહીં આપેલું છે.
ઉદાહરણ તરીકે ગરીબ એ વિશેષણ છે અને ગરીબી એ સંજ્ઞા છે. આની અંદર બે વાક્યો જોડાયેલા છે. ગરીબ માણસોની ગરીબી સામે કોણ જોશે? બરાબર, તો નીચે છે ચાલાક, ગંભીર, પહોળું, હોશિયાર અને સુંદર. તો બે વાક્ય તમારે જાતે બનાવવાના છે. આની અંદર વિશેષણ કયું છે? જેમ કે ઉદાહરણ તરીકે ગરીબ એ વિશેષણ છે અને ગરીબી એ સંજ્ઞા છે. તો ઉપર નંબર 1 વિશેષણ અને નંબર 2 સંજ્ઞા આપેલા છે. તો આપણે વિશેષણની અંદર ગરીબ લખીશું, સંજ્ઞાની અંદર ગરીબી લખીશું. હવે એની અંદર બે વાક્યો જોડાયેલા છે. ગરીબ માણસોની ગરીબી સામે કોણ જોશે? તો પેલું વાક્ય બનાવશું, ગરીબ માણસોની સામે કોણ જોશે? બરાબર, અને બીજું વાક્ય બનાવશું, ગરીબી સામે કોણ જોશે? બની ગયા ને આ બંને વાક્ય. તો એવી જ રીતે તમારે ચાલાક, ચાલાકી, એવી રીતે એના પરથી તમારે શબ્દો બનાવવાના, શબ્દો જોડી અને વાક્ય બનાવવાનું છે. તો બે વાક્ય જે બનાવવાના છે, પહેલાં તમે વાક્ય બનાવો, વિશેષણ અને સંજ્ઞા લખો. એવી રીતે તમારે 1 થી 5 સુધી લખવાનું છે. પછી આવે છે નંબર 3. નીચે આપેલી સંજ્ઞાઓ પરથી વિશેષણ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી બતાવો. એમાં પહેલી સંજ્ઞા નમૂના ઉદાહરણ આપેલું જ છે. જંગલ એ સંજ્ઞા છે અને જંગલી એ વિશેષણ છે. તો જંગલમાં હિંસક પ્રાણીઓ જોવા મળે છે. બધા જંગલી પ્રાણીઓ હિંસક હોતા નથી. આની અંદર પણ સંજ્ઞા કઈ છે? તો કે જંગલ, અને વિશેષણ છે જંગલી. પેલું વાક્ય બન્યું જંગલમાં હિંસક પ્રાણીઓ જોવા મળે છે, અને બીજું વાક્ય બન્યું બધા જંગલી પ્રાણીઓ હિંસક હોતા નથી. તો આ તમને ઉદાહરણ પરથી તમારે જાતે બનાવવાનું છે. પેલું છે હેત, સ્વભાવ, દયા, મહેનત અને આળસ. આવી રીતે 1 થી 5 શબ્દો આપેલા છે. એના પરથી તમારે સંજ્ઞા અને વિશેષણ શોધી અને વાક્ય બનાવવાનું છે. તમે કોઈ પાસેથી કોઈ સારું શીખ્યા તો તે પ્રસંગ લખો. આપણે આપણા જીવનમાં ડગલે ને પગલે દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ, અને ક્યારેક તો આપણે એવું શીખતા હોઈએ છીએ કે આપણે જીવનભર યાદ રહી જાય છે. તો આની અંદર તમને યાદ રહેલું અને તમને ગમ્યું હોય, કંઈક સારું શીખ્યા હો અને એના પરથી તમે તમારા જીવનમાં પરિવર્તન પણ લાવી શક્યા હો, તો એ પ્રસંગ તમારે લખવાનું છે. આ તમારું આટલું હોમવર્ક છે જે તમારે જાતે લખવાનું છે. થેન્ક યુ.